બોલો બોલો આમ કેમ બોલતા નહીં? નશામાં ધૂત આ શખ્સને જુઓ. આ છે એએમટીએસ બસનો ડ્રાઈવર. નશામાં ધૂત આ એએમટીએસ બસનો ડ્રાઈવર ઘુમાથી બસ લઈને મેઘાણીનગર જવા નીકળ્યો હતો. બસ જ્યારે બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે પહોંચી તો નશામાં ભાન ભૂલી ચૂકેલા બસ ડ્રાઈવરે બસને રોડ પરથી ઉતારી આબાદનગર સોસાયટીમાં ઘુસાડી દીધી. એએમટીએસ બસ સોસાયટીમાં ઘૂસતા રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો બસ નજીક એકઠા થઈ ગયા હતા. બીજી બાજુ બસમાં સવાર મુસાફરે જ્યારે એએમટીએસના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી તો ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે આવો ઘાટ સર્જાયો. એએમટીએસના કર્મચારીએ ડ્રાઈવર સામે પગલાં લેવાને બદલે ઉલટું મુસાફરને ધમકાવવા લાગ્યો અને એવું કહ્યું કે તારે ડ્રાઈવરનું મોઢું જોઈને બસમાં બેસવું હતું ને, કે તે પીધેલો છે કે નહીં. એટલું જ નહીં, એએમટીએસના કર્મચારીએ બસના કંડક્ટરને પણ ધમકી આપી કે તારા કોન્ટ્રાક્ટરને ફોન કર્યો તો તને નોકરીમાંથી કઢાવી નાખીશ. આમ એએમટીએસના કર્મચારીએ નશામાં ધૂત ડ્રાઈવરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આબાદનગરની અંદર હું અંદર ફસાઈ ગયો છું. મેં 15 રૂપિયાની ટિકિટ લીધેલી છે અને અત્યારે અહીંયા બધી પબ્લિક ભેગી થઈ ગઈ છે, તો મારી સુરક્ષાની જવાબદારી કોની? આ પણ ડ્રાઈવર ભૂલી ગયો છે રસ્તો કે શું છે, તો માહિતી તમે કરો કંડક્ટરને આપો તો ખબર પડે ને ભાઈ. એમને હું તમે મને વાત કરો તો ખબર ના પડે, બરોબર? હા, ના, ચાલુ રાખો હું કંડક્ટરને આપું. હલો ભાઈ, શું થયું છે? ગાડી કયા રસ્તામાં ગાળી દીધી? અરે સોસાયટીમાં ગાળી દીધી છે. તો કેમ તને ખબર નહીં પડતી કે ડ્રાઈવર ક્યાં ગાડી ગાલે છે? અરે પણ બૂમ કેટલી મારી તોય જવા જ દીધી. ભાઈ કંડક્ટર, હા, તું તારો બ્રેકડાઉન વાલે તારો સુપરવાઇઝર ને ફોન કરતો નહીં હમણાં. હલો, જો ફોન કરે તો તને નોકરીથી ઉતારી દેવામાં આવે, બરોબર? અરે સાહેબ, મેં ફોન કર્યો પેલા. તમારો ફોન આવ્યો ને એની પેલા. હાલે ભાઈ ના ફોન. હાજી સાહેબ, મને કમ્પ્લેન નંબર આપી દો ને તમે. કમ્પ્લેન નંબર ના મળે. ગાડી ફ્લાઇંગ ની ગાડી આવે છે, તમારે ઉભા રહેવું હોય તો ઉભા રહી શકો છો. એક મિનિટ, કમ્પ્લેન નંબર મારી વાત તમે આટલા જેન્યુન સાંભળો મારી વાત. હા, બોલો આટલા જેન્યુન વ્યક્તિ છો, બરોબર? તમને એટલો એનો ચહેરો જોઈને તો ખ્યાલ આવી જાય કે ભાઈ પીધેલો છે. સાહેબ, મારે ડ્રાઈવર નો ચહેરો જોઈને બસમાં ના ચડવાનું હોય ને. એવું નહીં યાર, તમે એવું ના હોય. તમે બસમાં બેઠા પછી તમને ખબર પડી કે ભાઈ આ રફ ડ્રાઇવિંગ કરે છે, બરોબર? સાહેબ, ખ્યાલ આવવો જોઈએ ને કે ભાઈ ડ્રાઈવર પીધો છે કે નહીં. મને કમ્પ્લેન નંબર આપો તમે. અત્યારે મેં ઓનલાઈન કમ્પ્લેન કરી છે. મેં આ ફોન કરીને તમે ફ્લાઇંગની ગાડી આવે છે ભાઈ, બરોબર? ફ્લાઇંગની ગાડીની મારે રાહ ના જોવાની હોય. મેં તમને ફોન કરીને કમ્પ્લેન કરી છે. મને કમ્પ્લેન નંબર જોઈએ છે અત્યારે. અહીંયા બાળકો બહુ હોય છે, ટ્રાફિક બી બહુ હોય છે. અહીંયા બહુ નાનો રસ્તો છે યાર, બરોબર? અહીંયા પબ્લિક બધી ફેમિલીવાળા અંદર રહે છે, બધા કોમર્શિયલ છે ને એ બધું રેસિડન્ટ છે. સોસાયટીની અંદર જ ઘૂસી ગયો હતો ને સોસાયટીમાં એ જે રીતે એને ગયો 30-40ની સ્પીડમાં અંદર ગયો. બધા બુમારાડ બી કરી ભાઈ આગળ રસ્તો બંધ છે. પણ એવું લાગ્યું કે ભાઈ કંઈ રસ્તો ભૂલી ગયો છે. પણ આગળ જઈને જે એને બ્રેક મારીને ઊભો રહ્યો ને બધાએ જોયું ત્યારે લથડિયા ખાતો હતો. મીન્સ કદાચ મગજનો તાવ ચડ્યો કાં તો દારૂ પીધો હોય. શું થયું એનો બહુ આઈડિયા નથી. હા, એક વસ્તુ એને ફાયદો થઈ ગયો કે કોઈને એને અડી નથી એની બસને. એ ફાયદો થઈ ગયો કે કોઈને જાનહાનિ નથી થઈ. નકર છોકરાઓ ઘણા રમતા હોય છે, ગાડીઓ રસ્તામાં ઘણી પડી હોય છે. બધું રેસિડન્ટ એરિયો છે એટલે પબ્લિક તો હોય જ. પણ બહુ આપણા નસીબ સારા કે કોઈને કશું થયું નથી એમ. ત્યારે હવે સવાલ થઈ રહ્યો છે કે મુસાફર સાથે અયોગ્ય વર્તન કરનારા કર્મચારી સામે પગલાં લેવાશે કે કેમ. મહત્વનું છે કે તાજેતરમાં અકસ્માતો વધતા એએમટીએસ દ્વારા કડક પગલાંની મોટી વાતો કરાઈ હતી, પરંતુ તેમ છતાં સ્થિતિ હજુ એ જ છે. ત્યારે આવા બેફામ ડ્રાઈવરો અને આવા ઉડાઉ જવાબ આપતા કર્મચારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે તે મોટો સવાલ છે. પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.